પ્રેગ્નન્સી દરમિયાન વધારે માત્રામાં આપણે કેસર પીવામાં આવે તો અધૂરા મહિને ડિલિવરી થઈ શકે છે. યસ, ઘણી વખત લોકો એવું માનતા હોય છે કે આપણે કેસરવાળું દૂધ પીવડાવીએ તો બાળક ગોરું આવે છે, પણ ખરેખર એવું હોય છે કે એને જો વધારે માત્રામાં લો તો એ નુકસાનકારક પણ થઈ શકે છે. સૌથી પહેલાં તો 4 થી 5 મહિનામાં એને ના જ લેવું જોઈએ, અવોઇડ કરવું જોઈએ. પછી પણ તમારે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ પછી જ એને લેવાની શરૂઆત કરવી જોઈએ. 5 મહિના પછી તમે 1 થી 2 તાંતણાથી શરૂઆત કરી શકો અને 8મા 9મા મહિને તમે 3 થી 4 તાંતણા પણ લઈ શકો. એને સૌથી વધારે સવારમાં અથવા રાતે સૂતી વખતે ગરમ દૂધમાં લેવું જોઈએ. બીજું એ કે વધારે લેવાથી શું થાય, એમાં એક સેફ્રોનિન નામનું એક કન્ટેન્ટ આવે, તો એનાથી શું થાય કે જે લેબર પેઇન હોય છે, જે નેચરલી લેબર પેઇન ચાલુ થવું જોઈએ એ વહેલા થવાની શરૂઆત થાય, એટલે અધૂરા મહિને ડિલિવરીની સંભાવના વધી જાય છે. જો તમે એને 8મા 9મા મહિને લો તો એ નેચરલ લેબર પેઇન શરૂ કરી શકે છે. જો તમને ઊંઘ ના આવવાની તકલીફ હોય છે તો એના લીધે ઊંઘમાં પણ મદદ થઈ શકે છે. તમારા મૂડ સ્વિંગમાં પણ હેલ્પફુલ રહી છે. બીજું એ કે ઇમ્યુનિટી પણ વધારે છે, એટલે હીલિંગ પ્રોસેસ માટે પણ એ ફાયદાકારક છે. પણ વધારે લેવાથી એના નુકસાન પણ વધારે છે, એટલે હંમેશા તમે કોઈ પણ વસ્તુ લો તો એને માપ પ્રમાણે જ લેવી જોઈએ. જો પ્રેગ્નન્સી દરમિયાન તમે કોઈ પણ વસ્તુ લો છો તો તમારે ગાયનેકને કન્સલ્ટ કરીને જ એને લેવાની શરૂઆત કરવી જોઈએ.